ધોરણ 12 સાયન્સ ગણિત સ્વાધ્યાય 7 સંકલનના પાર્ટ 1 માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 7.1 ના દાખલા નંબર 1 થી 15 વિશે અભ્યાસ કરીશું। ધોરણ 12 સાયન્સની અંદર આપણે મિત્રો હવે પાર્ટ 2 ની અંદર પ્રવેશ કરીએ છીએ, જેમાં પાર્ટ 2 નું પ્રથમ ચેપ્ટર અને 12માનું 7મું ચેપ્ટર આપણે સંકલન વિશે અભ્યાસ કરીશું। સંકલનને ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન વડે દર્શાવવામાં આવે છે। સંકલન એટલે શું મિત્રો? તો કે વિકલનની વ્યસ્ત ક્રિયાને સંકલન કહે છે। આપેલ વિધેયનું વિકલિત શોધવાને બદલે આપણે આપેલ વિધેયનું વિકલિત આપેલ હોય અને તે પરથી તેનો પૂર્વક એટલે કે મૂળ વિધેય શોધવો હોય તો આ ક્રિયાને પ્રતિવિકલન કે સંકલનની ક્રિયા કહે છે। વિધેય f(x)ના સંકલનને સંકેતમાં ઇન્ટિગ્રેશન f(x) dx વડે દર્શાવાય છે। ઇન્ટિગ્રેશન f(x) dx બરાબર કેપિટલ f(x) પ્લસ c। અહીંયા સ્મોલ f(x) છે મૂળ વિધેય બતાવે છે અને કેપિટલ f(x) એટલે કે મૂળ વિધેયનું સંકલન કરીને નવું જે સ્વરૂપ મળે છે તે બતાવે છે, પ્લસ c, જ્યાં c એ અચળ છે। તો આ ઇન્ટિગ્રેશન f(x) dx શું છે? તો આપણે એનો અર્થ સમજવો હોય તો એમ કહી શકાય કે f નો x ને સાપેક્ષ સંકલિત છે। આ f વિધેયનો x ને સાપેક્ષ સંકલિત છે। તો આની અંદર જે આ f(x) છે એને શું કહેવાય? તો એને સંકલ્ય કહેવાય, કે જેનું સંકલન કરવાનું છે તે સંકલ્ય। અને આ x શું છે? આની અંદર આવેલા x તો સંકલનનો ચલ છે, કે x વિશે અહીંયા સંકલન થઈ રહ્યું છે। અનિયત સંકલનના ગુણધર્મો d/dx ઇન્ટિગ્રેશન f(x) dx હોય એટલે કે સંકલન વાળું વિધેય જો આપેલું હોય એની પર જો વિકલનની ક્રિયા કરવામાં તો સંકલન અને વિકલન બંને દૂર થઈ અને મૂળ વિધેય મળે છે, એટલે કે f(x). અથવા તો આપણે એમ કહીએ કે પ્રથમ વિકલનને આપણે f' કહીએ છીએ, એની પર જો સંકલનની ક્રિયા કરવામાં આવે તો f' ઉપર સંકલનની ક્રિયા લગાડતા f(x) જે વિકલન આપણે પદ આપ્યું છે એનું મૂળ વિધેય વત્તા c મળે છે। ઇન્ટિગ્રેશન f(x) dx પ્લસ ઓર માઇનસ g(x) dx હોય એટલે કે બે વિધેયનો સરવાળો કે બાદબાકી હોય ત્યારે એની પર સંકલન આપણે કરીએ તો બંને વિધેય અલગ અલગ વિધેય ઉપર સંકલન લાગે, એટલે f(x) ઉપર સંકલન f(x) ઇન્ટિગ્રેશન f(x) dx પ્લસ ઓર માઇનસ ઇન્ટિગ્રેશન g(x) dx થાય। ત્રીજો નિયમ ઇન્ટિગ્રેશન k f(x) dx હોય તો અચળ પદ જો કોઈ વિધેયની હારે ગુણાકારમાં અચળ પદ હોય તો એ ગુણાકાર વાળો આંકડો સંકલનની બહાર કોમન નીકળી જાય છે અને f(x) dx નું જ આપણે શું કરવાનું થાય? સંકલન કરવાનું થાય છે। હવે અગત્યના સૂત્રો, આ મોસ્ટ આઈએમપી સૂત્રો છે મિત્રો। તમારી ફેર બુકની અંદર જ્યારે દાખલાઓ તમે ગણો એ પહેલાં રૂલ્સ બુકની અંદર આ સૂત્રો તમારે લખી અને આત્મસાત એટલે કે પાકા કરી લેવાના છે। જો આ સૂત્રો આવડશે તો જ તમે દાખલાઓ ગણી શકશો। જો આ સૂત્ર પાકા કર્યા નહીં હોય તો તમે આગળના દાખલા સમજવા માટે મુશ્કેલ થશે। એટલે આપણે કહેવાય કે સૌથી પહેલાં 19 જે સૂત્રો અને એના પછીના જે સૂત્ર બાકી છે એ બધાય સૂત્ર કંઠસ્થ કરી મોઢે પાકા કરીને લખવાના છે। પાકા થઈ જાય પછી જ દાખલામાં આગળ વધજો તો જ તમને ખ્યાલ આવશે। અને આ સંકલનના સૂત્ર પાકા કરો એ પહેલાં વિકલનના સૂત્ર એકવાર નજર ફેરવીને જોઈ લેવાના છે અને એનું પણ કંઠસ્થ કરવાના છે। ત્યારબાદ સંકલનના સૂત્ર પાકા કરશો એટલે તમને આવડી જશે। ચાલો સૌથી પહેલાં ઇન્ટિગ્રેશન 1 dx છે તો એનું સંકલન શું થાય? તો એકનું સંકલન x વત્તા c થશે। x⁻n dx હોય એટલે એનું સંકલન શું થાય? તો કે x ની કોઈ પણ ઘાત હોય તો ઘાતમાં 1નો વધારો થાય અને એ જે વધારા થયેલી સહિતની ઘાત છે એના વડે ભાંગવાનું છે। સંકલનમાં મિત્રો ભાંગવાનું આવશે, વિકલનમાં ગુણવાનું આવતું હતું, અહીંયા ભાંગવાનું આવશે। એટલે x ની n ઘાત હોય તો એનું સંકલન શું થશે? તો કે x ની n+1 છેદમાં n+1 પ્લસ c થાય। ઇન્ટિગ્રેશન e(x) dx હોય તેનું સંકલન e(x) નું સંકલન e(x) થશે પ્લસ c। a(x) dx નું સંકલન તો કે a(x) અને છેદમાં log a બેઝ e પ્લસ c થાય। 1/x dx હોય તો log mod x થશે પ્લસ c। sin x નું સંકલન માઇનસ cos x, cos x નું સંકલન sin x,
tan x નું સંકલન log mod sec x, cot x નું સંકલન log mod sin x અને sec x નું સંકલન log mod sec x plus tan x. હવે મિત્રો આપણે કેટલાક નવા સૂત્ર છે એ પણ તમારે યાદ રાખવાના છે. અહીંયા કેટલાક સૂત્રો મેં એવા લખેલા હશે કે જે હાથે બનાવેલા છે, જે તમને પાઠ્યપુસ્તકમાં મળશે નહીં. આ સૂત્રનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરશું, જેથી ઝડપથી દાખલાનો જવાબ મળે અને આપણો ટાઈમ બચે. બરાબર, એટલે આમાં કેટલાક સૂત્રો તમારે એક્સ્ટ્રા યાદ રાખવાના છે, જે તમને પાઠ્યપુસ્તકમાં મળશે નહીં. તો આ ફેર બુકમાં, રૂલ્સ બુકની અંદર બે બુકમાં લખવાનું છે. તો log mod sec x plus tan x હતું sec x નું. કોકવાર બીજો જવાબ આપ્યો હોય જીની એક્ઝામમાં કે ગુજકેટની એક્ઝામમાં, તો આનું બીજું સૂત્ર એવું બને log mod tan કાઉન્સમાં π/4 plus x/2 માનાંક પૂરો વત્તા c. તો આ બંને સૂત્ર યાદ રાખવાના છે મિત્રો. એવી જ રીતે ઇન્ટિગ્રેશન cosec x dx નું સંકલન શું થાય? તો કે log mod cosec x minus cot x plus c, અથવા તો બીજું થાય log mod tan x/2 અને જે થીટા છે એનો અડધો પ્લસ c થાય. 12મું સૂત્ર ઇન્ટિગ્રેશન cosec x into cot x, cosec x અને cot x નો ગુણાકાર હોય તો એનું સંકલન શું થાય? માઇનસ cosec x થશે. sec x into tan x નું સંકલન શું થશે? તો ખાલી sec x થશે. મિત્રો, તો અહીં સુધીના આપણે ત્રિકોણમિતીય વિધિઓના સૂત્રો આપણે જોયા કે જેની અંદર જવાબમાં c આવતો હશે, અહીંયા માઇનસ નિશાની હશે. મિત્રો, તો આપણે અહીંયા સ્ટાર કરી લઈએ એટલે સ્પષ્ટ ખ્યાલ આવે કે અહીંયા ભાઈ જવાબમાં cos c આવ્યો તો આગળ માઇનસ નિશાની આવી. એ જ રીતે અહીંયા જવાબ આપણે cosec આવ્યું છે તો માઇનસ નિશાની આવી. બીજે ક્યાંય cos વાળી c વાળી નિશાની આવતી નથી. એટલે કે c જવાબમાં આવતો હોય, જવાબમાં છેલ્લે c આવતો હોય તો ત્યાં માઇનસ નિશાની મૂકવાની છે, બાકી બધે પ્લસ નિશાની મૂકવાની છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આ છઠ્ઠું સૂત્ર અને 12મા સૂત્રમાં જવાબમાં માઇનસ નિશાની આવશે. ચાલો મિત્રો, આ 14 થી 19 જે સૂત્ર છે વર્ગવાળા સૂત્ર છે. આ વર્ગવાળા સૂત્ર પાઠ્યપુસ્તકમાં પણ નહીં હોય અને કોઈ મટીરિયલમાં પણ નહીં હોય. આપણે અલગથી બનાવેલા સૂત્ર છે. આવો કોઈ પણ જવાબ રકમ આવે તમારે તો ફાસ્ટ ઝડપથી સાદુરૂપ આપી જવાબ લાવી શકો ને, એ માટેના સૂત્ર છે. તો આ સૂત્ર તમારા વિડીયો પોઝ કરી અને લખી લેવાના રહેશે. તો અહીંયા ઇન્ટિગ્રેશન sin વર્ગ x dx હોય તેનું સંકલન શું થશે? તો કે x/2 જે થીટા હોય એને /2 માઇનસ sin જે હોય sin 2θ/4 પ્લસ c થશે. cos વર્ગ x dx નું સંકલન શું થશે? તો x/2 પ્લસ સાઇનમાં વચ્ચે માઇનસ નિશાની, કોસમાં વચ્ચે પ્લસ નિશાની, બાકી બે સૂત્ર સેમ. x/2 પ્લસ sin 2x/4 પ્લસ c. ઇન્ટિગ્રેશન tan વર્ગ x dx નું સંકલન શું થશે? તો tan x માઇનસ x પ્લસ c. cot વર્ગ x dx નું સંકલન શું થશે? તો કે માઇનસ cot x માઇનસ x પ્લસ c. sec વર્ગ x dx નું સંકલન શું થશે? tan x પ્લસ c થશે. અને cosec વર્ગ x dx નું સંકલન માઇનસ cot x પ્લસ c થાય. વીસમું ઇન્ટિગ્રેશન 1/x² વત્તા a વર્ગ dx બરાબર 1/a tan ઇન્વર્સ x/a પ્લસ c. જો પ્રથમ પદનો વર્ગ હોય વત્તા બીજા પદનો વર્ગ હોય, 1/માં હોય એના સૂત્રો છે મિત્રો. અથવા ટેનમાં જવાબ ન આપ્યો હોય, કોટમાં જવાબ લાવવો હોય તો માઇનસ 1/a કોટ ઇન્વર્સ x/a પ્લસ c થાય. મિત્રો, આ બીજું સૂત્રનો જવાબ હું કામ એને આપણે લખાવું છું આરે? આ એટલા માટે જવાબ લખવામાં આવે છે કે જેથી કરીને તમારી ગુજકેટ કે જીમાં ટેન સિવાય આવો જવાબ લખ્યો હોય અને તમે ઓપ્શન જુઓ તો તમને જવાબ આરે મેળ ન ખાય, તો આ રીતનો જવાબ પણ હોઈ શકે. માટે આપણે એક્સ્ટ્રા સૂત્ર પાકું કરીશું. હવે ઇન્ટિગ્રેશન 1/x² માઇનસ a વર્ગ dx હોય તેનું સૂત્ર તો 1/2a log mod, આનો તફાવત થાય તો એકવાર x ઓછા a છેદમાં x વત્તા a પ્લસ c થાય. ફરીવાર મિત્રો, 1/x² ઓછા a વર્ગ હોય dx તો એનું સંકલન 1/2a log mod x માઇનસ a છેદમાં x પ્લસ a પ્લસ c. 22મું સૂત્ર ઇન્ટિગ્રેશન 1/a વર્ગ ઓછા a વર્ગ હોય તો x વર્ગ હોય તો અહીંયા x વર્ગ પહેલા અને પછી a વર્ગ હોય તો 1/2n log mod x માઇનસ x પ્લસ a આવે. પણ a વર્ગ ઓછા x વર્ગ હોય તો 1/2a જ રહેશે. log અહીંયા a પહેલા છે એટલે પ્લસ વાળી નિશાની પહેલા અને પછી માઇનસ વાળી લે, x પ્લસ a છેદમાં x માઇનસ a પ્લસ c. ચાલો મિત્રો, તમે આ સમજી ગયા છો સૂત્ર. હવે ઇન્ટિગ્રેશન 1/માં હોય વર્ગમૂળની અંદર x વર્ગ પ્લસ ઓર માઇનસ a વર્ગ હોય, વત્તા હોય કે ઓછા હોય,
પણ એકના છેદમાં વર્ગમૂળની અંદર x વર્ગ પ્લસ ઓર માઇનસ a વર્ગ dx હોય, વત્તાવાળી કે ઓછાવાળી નિશાની હોય તો log mod x પ્લસ અંડર રૂટ x વર્ગ પ્લસ ઓર માઇનસ a વર્ગ માનાંક પૂરો વત્તા c થશે જવાબ. આને આપણે બીજી રીતે બોલીશું કે log mod x પ્લસ જે તે, અહીંયા પ્લસ વાળું હોય તો પ્લસ અને માઇનસ વાળું હોય તો માઇનસ, એટલે હું સામાન્ય રીતે શું બોલીશ log mod x પ્લસ જે તે. હવે ઇન્ટિગ્રેશન એકના છેદમાં માનાંકની અંદર x અંડર રૂટ x વર્ગ માઇનસ a વર્ગ dx હોય તો 1/a sec ઇનવર્સ x ના છેદમાં a પ્લસ c થશે. અને બીજું સૂત્ર શું થશે માઇનસ એકના છેદમાં a cosec ઇનવર્સ x ના છેદમાં a પ્લસ c થાય. ઇન્ટિગ્રેશન એકના છેદમાં અંડર રૂટ a વર્ગ ઓછા x વર્ગ dx હોય તો કે sin ઇનવર્સ x ના છેદમાં a વત્તા c, અથવા બીજું માઇનસ cos ઇનવર્સ x ના છેદમાં a વત્તા c થાય. મિત્રો આ સૂત્ર તમારે યાદ રાખી લેવાના છે. એ સિવાય કેટલાક અગત્યના નિયમો છે જે પણ IMP છે. આ ગુજકેટ અને જીની એક્ઝામમાં આવા કેટલાક દાખલાઓ 4 માર્કમાં અથવા તો 1-1 માર્કમાં પૂછાતા હોય. આ 5 સૂત્રોમાંથી એકાદો દાખલો હોય તો એ તમને કરતા આવડવો જોઈએ. અહીંયા શું કહે છે તો ઇન્ટિગ્રેશન f ax વત્તા b dx બરાબર 1/a f ઓફ ax વત્તા b છે. એનો મતલબ એવો થાય કે અહીંયા જે વિધેય આપ્યું છે એ વિધેયનું તમારે સંકલન કરવાનું છે. એ ઉપરાંત x નો કોઈ પણ સહગુણક હોય ને એ 1/માં મૂકવાનો, એટલે ટૂંકમાં આ રકમનું સંકલન લખી x ના સહગુણક વડે ભાંગવાનું છે. ચાલો ઇન્ટિગ્રેશન f ઓફ x ની n ઘાત છે ને એની હારે અંદર જે વિધેય છે આધાર જે છે એનું વિકલન અહીંયા ગુણેલું હોય, એટલે કે કોઈ વિધેય છે એની n ઘાત છે ને એનું વિકલન હારે ગુણેલું છે એને, એટલે કે કોઈ પણ આંકડો હોઈ શકે. તો શું થાય તો વિધેયની જે ઘાત હોય એમાં એકનો વધારો એ જ ઘાત વડે એને ભાંગવાનું છે. એટલે કે f ઓફ x ની n ઘાત છે ઇન્ટુ f ડેશ ઓફ x dx હોય તો f ઓફ x ની n+1 ઘાત છેદમાં n+1 પ્લસ c જવાબ આવશે. એ જ રીતે આપણે આગળ વધીએ તો ત્રીજું છે કોઈ વિધેય છે એનું વિકલન અંશમાં આપેલું છે, એટલે કે f ડેશ ઓફ x છેદમાં f ઓફ x dx હોય તો શું થશે log mod f ઓફ x થશે. કોઈ a રેસ ટુ f ઓફ x આપ્યું છે અને એની કોઈ ઘાત તરીકે વિધેય છે ને એ વિધેયનું વિકલન હારે ગુણાકારમાં હોય, એટલે કે a રેસ ટુ f ઓફ x અને f ડેશ ઓફ x dx હોય તો શું થશે તો કે a રેસ ટુ f ઓફ x જ રહેશે છેદમાં log mod a, અહીંયા જે આધાર છે અને લોગના સાથે લઈ લેવાનો છે ને વત્તા c. હવે e રેસ ટુ f ઓફ x અને f ડેશ ઓફ x એનું વિકલન ઘાતનું વિકલન અહીંયા હારે ગુણાકારમાં હોય તો e રેસ ટુ x અને પ્લસ c એનો જવાબ થશે. તો મિત્રો અહીંયા તમારા જે કંઈ પણ સૂત્ર છે 25 સૂત્ર આ અને 5 આ તમારે લર્ન કરી લેવાના છે. હાર્ડ પાકા કરી 5 વાર લખવા, પછી એમાંથી કેટલા આવડ્યા છે કેટલા નથી આવડ્યા એની નોંધ કરી અને રોજ તમારે કંઠસ્થ કરવાના રહેશે. તો જ આ ચેપ્ટર 2 ચેપ્ટર આવા આવશે, 7મું અને 8મું બંને. આ અનિયત સંકલન છે, ઓલું નિયત સંકલન આવશે, પછી સંકલિતના ઉપયોગો આવશે. તો જો આ સૂત્ર પાકા નહીં થાય તો આગળ વધવું મુશ્કેલ છે. એટલે આ સૂત્ર સહેલા છે, લર્ન બાય હાર્ટ કરવાના છે. ચાલો એના પછીની આપણે વાત કરીએ સ્વાધ્યાય 7.1 નો પહેલો દાખલો. પહેલા દાખલાના 5 જે દાખલાઓ છે ને પરીક્ષા લક્ષી કોઈ ઇમ્પોર્ટન્ટ ધરાવતા નથી. આ પરીક્ષામાં પૂછાશે નહીં, પણ આપણે ખાલી સમજવા ખાતર અને આપ્યા છે એટલે એકવાર નજર ફેરવવી જરૂરી છે. નીચે આપેલા વિધેયોના પ્રતિવિકલિત એટલે કે અનિયત સંકલિત નિરીક્ષણની રીતે મેળવો. બરાબર, આ રીતનો દાખલો ઓલમોસ્ટ કોઈ દી પૂછાતો નથી, પણ પૂછાઈ જાય તો આપણને આવડવું જરૂરી છે. sin 2x કોઈ વિધેય રકમમાં તમને પેલો દાખલો આપ્યો છે તો આપણે એને સૌથી પહેલાં ધારી લેવાનું કે આ વિધેયને આપણે શું નામ આપી દઈએ x વાળો ચલ છે, એટલે f ઓફ x બરાબર sin 2x લઈ લેવાનું. f ઓફ x નું પ્રતિવિકલિત શું થશે મિત્રો તો આપણે અહીંયા જોઈએ તો કે sin x નું વિકલન શું થાય તો કે માઇનસ cos x, પણ અહીંયા sin 2x આપ્યું છે એટલે કે માઇનસ cos 2x થશે. હવે 2x માં તમે જો x નો સહગુણક હોય ને એના વડે ભાંગવાનું, તો x નો સહગુણક શું છે 2, તો આને આપણે 2 વડે ભાંગ્યું છે. તો આપણે એમ કહી શકાશે કે f ઓફ x નું પ્રતિવિકલિત -1/2 cos 2x છે. હવે આ જે પ્રતિવિકલિત મળ્યું છે એનું વિકલન કરવાનું છે, એટલે કે ડેરિવેશન x વિશે વિકલન આનું કરશું અને મૂળ જવાબ આવવો જોઈએ. હવે આપણે ચેક કરી લઈએ. આ નિરીક્ષણ આપણે એ રીતે કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે શું કર્યું મિત્રો, રીત યાદ રાખજો. 2 દાખલામાં ખાસ તમે ધ્યાન રાખશો એટલે આવડી જશે. પહેલા રકમ હતી એને f ઓફ x નામ આપી દીધું, પછી f ઓફ x નું પ્રતિવિકલિત એટલે કે આનું સંકલન આપણે કર્યું. આનું આપણે સંકલન કરીએ એટલે શું થશે sin 2x નું સંકલન શું થાય cos 2x, પાછું નહીં માઇનસ cos 2x થાય એટલે માઇનસ નિશાની આગળ, પછી 2x ની આગળ 2 છે તો એને 2 વડે ભાંગવાનું છે. હવે આનો આપણે જે જવાબ મેળવ્યો છે એ જવાબનો આપણે વિકલન કરીએ એટલે કે d/dx મૂકીએ તો અહીં -1/2 અચળ પદ છે એટલે કોમન નીકળી જાય. cos 2x નું વિકલન શું થાય ડેરિવેટિવ તો કે -sin 2x થાય. પાછું 2x નું વિકલન શું થાય
2x માં 2 અચળ પછી કોમન નીકળે, x નો x સાપેક્ષ 1 એટલે 2 × 1 એટલે 2 વધશે, એ આરે ગુણાકારમાં લેવાનો છે. વિકલનમાં ગુણાકાર, સંકલન કરો ત્યારે ભાગાકારમાં આવશે. તો અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ sin 2x થઈ જશે અને 2 આરે 2 વહી જાય એટલે sin 2x જ લીધું. તો અહીંયા આપણે sin 2x મૂળ રકમ મળી. તો આપણે એમ કહેવાય કે f of x બરાબર sin 2x જે રકમ છે એ રકમનો પ્રતિવિકલિત એટલે કેપિટલ f of x બરાબર શું આપણને રકમ મળી છે? -1/2 cos 2x + c છે. તો આને આપણે આનું સંકલન મેળવવું હોય ને જે વિધેયનું એને આમ ઇન્ટિગ્રેશનમાં લખવાનું અને વંચાશે ઇન્ટિગ્રેશન sin 2x dx બરાબર જે આપણે પ્રતિવિકલિત મેળવ્યું છે તે -1/2 cos 2x + c થશે. ચાલો મિત્રો, આવો જ આપણે બીજો દાખલો જોઈએ એટલે વધારે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. તો એક્ઝામ્પલ નંબર 2 cos 3x f of x બરાબર cos 3x છે. f of x નું પ્રતિવિકલિત આપણે મેળવવું છે તો cos 2x નું સંકલન શું થશે? sin 3x થશે. x ની આગળ સહગુણક 3 છે એટલે 3 વડે ભાંગવાનું. સંકલન કરો ને એટલે ભાંગવાનું આવશે અને વિકલન કરો ત્યારે ગુણવાનું આવે, એ યાદ રાખવાનું છે. તો d/dx sin 3x/3 છે એનું વિકલન આપણે કરીએ તો 1/3 અચળ પછી એટલે કોમન નીકળે, sin 3x નું વિકલન થાય cos 3x અને પાછું 3x છે એમાં 3 અચળ પછી એટલે કોમન નીકળે, x નું x સાપેક્ષ 1, 3 × 1 એટલે 3 જ આવશે. 3 વયા ગયા એટલે cos 3x વધશે, મૂળ રકમ આવી ગઈ. તો આપણે લખાય કે f of x બરાબર cos 3x એટલે જે રકમ છે તે નો પ્રતિવિકલિત કેપિટલ f of x બરાબર જે આપણે વિકલન આપણે કર્યું એ sin 3x/3 + c છે. એટલે આને પાછી રકમ આવી રીતે લખવાની ઇન્ટિગ્રેશન cos 3x dx બરાબર sin 3x/3 + c એટલે આ cos 3x નું સંકલન આવું થાય છે. ચાલો એના પછીનો દાખલો આપણે જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 3 e⁻²x છે. f of x બરાબર e⁻²x f of x નું પ્રતિવિકલિત એટલે આનું આપણે સંકલન કરીએ તો e⁻²x નું e⁻²x પાછો x ના સહગુણક વડે ભાંગવાનો, x નો સહગુણક 2 છે એટલે 2 વડે ભાંગો એટલે 2 છેદમાં આવશે છે. તો d/dx અહીંયા જે જવાબ મળ્યો છે તે e⁻²x/2. હવે 1/2 અચળ પછી એટલે કોમન નીકળે, e⁻²x નું વિકલન e⁻²x પાછું ઉપરની ઘાત 2x એનું વિકલન કરીએ 2 નું 2 ની અચળ પદ કોમન નીકળે, x નો x સાપેક્ષ 1, 2 × 1 એટલે 2 એટલે મેં ખાલી 2 લખ્યા છે. તો 2 આરે 2 વહી ગયા e⁻²x પાછી રકમ આવી ગઈ. તો આપણે કહેવાય f of x બરાબર e⁻²x નો પ્રતિવિકલિત કેપિટલ f of x બરાબર e⁻²x +/2 + c છે. આમ નીચે ફાઇનલ આંકડો આપણે લખવાનો ઇન્ટિગ્રેશન e⁻²x dx બરાબર e⁻²x/2 + c. હવે એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. ax + b એનો વર્ગ છે. તો આપણે એને ધારી લઈએ કે ફંક્શન આપણે કહી દઈએ f of x બરાબર ax + b નો વર્ગ. તો f of x નું પ્રતિવિકલિત શું થાય? તો પહેલા કોઈ આધાર આપ્યો છે એની ઘાત છે તો ઘાતમાં શું થશે? વધારો. ax + b ની ઘાતની વધી 3 અને એટલા જ વડે આપણે 3 વડે ભાંગવાનું. હવે x નો સહગુણક કોણ છે? a, તો a વડે ભાંગવાનું. આ એનું શું થાય? પ્રતિવિકલિત થાય. તો d/dx અહીંયા જે જવાબ મળ્યો છે ax + b નો ઘન છેદમાં 3a બરાબર 1/3 અચળ પછી એટલે કોમન નીકળે. એ કોઈ વિધેય છે એની ઘાત આપી છે, ઘાતનું ડાઉન કટ થાય, વિકલનમાં આપણે સૂત્ર જાણી ગયા છે. તો કે 3ax + b એનો વર્ગ. હવે આધારનું વિકલન કરીએ તો x નો એનો સહગુણક શું છે? a, તો એને a વડે ગુણવાનું થાય. કારણ કે a અચળ પછી કોમન નીકળે, x નો x સાપેક્ષ 1 અને અચળ પદનું વિકલન 0 એટલે 1 × a એટલે a જ વધશે એટલે a વડે ગુણવાનું થાય. તો a આરે a જશે, 3 આરે 3 એટલે જવાબ આવશે ax + b એનો વર્ગ. એટલે મોટ તમને ફંક્શન મળ્યું એટલે આપણે કહી શકાય કે f of x બરાબર ax + b નો ઘન નો પ્રતિવિકલિત f of x બરાબર ax + b નો ઘન છેદમાં 3a + c છે. જેને ઇન્ટિગ્રેશન ax + b નો વર્ગ dx બરાબર ax + b નો ઘન છેદમાં 3a + c છે. ચાલો એના પછીનો દાખલાની આપણે વાત કરીએ. તો એક્ઝામ્પલ નંબર 5 sin 2x - 4e⁻³ છે. f of x બરાબર sin 2x - 4e⁻³ f of x નો પ્રતિવિકલિત આપણે મેળવવો છે. sin 2x નું વિકલન થાય -cos 2x અને x નો સહગુણક 2 છે એટલે 2 વડે ભાંગવાનું. -4 છે અચળ પછી એટલે કોમન નીકળે, e⁻³ નું વિકલન સંકલન e⁻³ પાછો x નો સહગુણક 3 છે એટલે 3 વડે ભાંગવાનું થશે. આ એનું આપણે પ્રતિવિકલિત મેળવ્યું. તો d/dx પાછું આપણે ચેક કરી લઈએ રકમ મળે છે કે નહીં. જે પ્રતિવિકલિત મળી ગયા પછી -cos 2x/2 -4/3 e⁻³ નું વિકલન આપણે કરીએ તો -1/2 કોમન નીકળી જાય, cos 2x નું વિકલન -sin 2x અને પાછું 2x નું વિકલન 2 અચળ પદ છે એટલે 2 વડે ગુણવાનું થાય. -4/3 અચળ પદ કોમન નીકળે, e⁻³ નું વિકલન e⁻³ થશે, પાછું 3x નું વિકલન x ના સહગુણક વડે ગુણવાનું એટલે 3 થશે. તો અહીંયા 2 આરે 2 વહી ગયા, માઇનસ ગુણ્યા માઇનસ એટલે sin 2x વધશે, માઇનસ નિશાની 3 વહી ગયા એટલે 4e⁻³ થશે.
એફ ઓફ એક્સ બરાબર સાઇન 2x માઇનસ 4 e રેસ ટુ 3x નો પ્રતિવિકલિત એફ ઓફ એક્સ બરાબર માઇનસ cos 2x બાય 2 માઇનસ 4 બાય 3 e રેસ ટુ 3x પ્લસ c છે. ઇન્ટિગ્રેશન સાઇન 2x માઇનસ 4 e રેસ ટુ 3x dx બરાબર માઇનસ cos 2x બાય 2 માઇનસ 4 બાય 3 e રેસ ટુ 3x પ્લસ c. ચાલો હવે અહીં સુધીના દાખલાઓ મિત્રો તમે કરો ન કરો કંઈ ફરક નથી પડતો, પણ હવે પછીના દાખલા તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાય તેવા અથવા ગુજકેટમાં અથવા જીમાં દાખલાઓ આવશે, એટલે 6 નંબરના દાખલાથી લર્ન બાય હાર્ટ પ્રેક્ટિસ કરવાની છે. નીચેના સંકલિતો શોધો, એમાં પ્રશ્ન 6 થી લઈને 20 સુધીના સંકલિતો આપણે મેળવવાના છે. તો ઇન્ટિગ્રેશન 4 e રેસ ટુ 3x પ્લસ 1 dx. તો અહીંયા સરવાળાની નિશાની છે મિત્રો, તો આ સંકલનની નિશાની બંને પદને અલગ અલગ આપી શકાય, એટલે આપણે શું કહેશું, પહેલું પદ આપણે આવ્યું તો ઇન્ટિગ્રેશન 4 e રેસ ટુ 3x અને આ dx હારે લઈ dx ને સાથે સંકલન કરવાનું, વત્તા ઇન્ટિગ્રેશન 1 ને લાગશે એટલે ઇન્ટિગ્રેશન 1 dx. 4 અચળ પદ છે એટલે કોમન નીકળી જાય, ઇન્ટિગ્રેશન e રેસ ટુ 3x નું સંકલન થઈ શકશે dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 dx. 4 અચળ પદ છે, e રેસ ટુ 3x નું સંકલન શું થાય એ આપણે આગળ સૂત્રમાં જોયું, e રેસ ટુ 3x થાય, x ના સહગુણક કોણ છે 3 છે તો એના વડે ભાંગવાનું, વત્તા 1 નું સંકલન શું થાય c વત્તા x, 1 નું સંકલન x વત્તા c થશે. હવે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. ઇન્ટિગ્રેશન x નો વર્ગ કૌંસમાં 1 માઇનસ 1/x વર્ગ dx છે. તો મિત્રો સૌથી પહેલા આપણે છે ને x અંદર ગુણી દઈએ, x વર્ગ ગુણ્યા 1 એટલે શું થશે x વર્ગ, x વર્ગ માઇનસ 1/2 વડે ગુણાય x વર્ગ તો x વર્ગ જશે, માઇનસ 1 વધશે dx. હવે બંને પદ વચ્ચે માઇનસની નિશાની છે એટલે પહેલું સંકલન x વર્ગને લાગશે, બીજું સંકલન 1 ને લાગશે, એટલે ઇન્ટિગ્રેશન x નો વર્ગ dx માઇનસ ઇન્ટિગ્રેશન 1 dx. x વર્ગનું સંકલન x ની કોઈ પણ ઘાત હોય તો ઘાતમાં વધારો થાય, x ની 3 ઘાત એને 3 વડે ભાંગવાનું, માઇનસ કાંઈ ન હોય 1 હોય તો 1 નું સંકલન થશે x વત્તા c, જે આપણો જવાબ થશે. ચાલો એનાથી આપણે આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 8. ઇન્ટિગ્રેશન a રેસ ટુ x પ્લસ bx પ્લસ c dx. અહીંયા 3 પદો છે મિત્રો, પ્લસની નિશાની અલગ છે, તો આ ત્રણેયને અલગ અલગ સંકલન આપણે આપીએ તો ઇન્ટિગ્રેશન a રેસ ટુ x નો વર્ગ dx વત્તા ઇન્ટિગ્રેશન bx dx વત્તા ઇન્ટિગ્રેશન c dx. એ અચળ પદ છે ને એટલે કોમન નીકળી જાય, તો a બહાર નીકળી ગયું, ઇન્ટિગ્રેશન x નો વર્ગ dx વત્તા b અચળ પદ છે એટલે કોમન નીકળી જાય, ઇન્ટિગ્રેશન x dx વત્તા c અચળ પદ એટલે કોમન નીકળે, કાંઈ ન વધે તો શું વધે 1 dx. હવે a કોમન નીકળી ગયું, x ના વર્ગ છે તો ઘાતમાં વધારો થાય તો x નો ઘન છેદમાં 3 વત્તા b અચળ વચ્ચે કોમન નીકળી ગયું, x ની કોઈ પણ ઘાત નથી એટલે 1 હોય તો એમાં વધારો થાય, x નો વર્ગ બાય 2 વત્તા c અચળ પદ છે 1 નું વિકલન થાય, સંકલન થાય x અને વત્તા c ડેશ. અહીંયા c હું કામ નથી લખ્યું કારણ કે એકવાર c નો ઉપયોગ થઈ ગયો ને તો અચળ પદ આપણે નવું ધારી લીધું, c ડેશ એ કોઈ પણ તમે ધારી શકો, કે પણ લખી શકો. એક્ઝામ્પલ નંબર 9 જોઈએ તો ઇન્ટિગ્રેશન 2x નો વર્ગ વત્તા e રેસ ટુ x dx છે. તો ઇન્ટિગ્રેશન 2x નો વર્ગ, પહેલા પદને આપણે dx સંકલન આપી દઈએ, હવે બીજા પદને સંકલન લગાડીએ તો ઇન્ટિગ્રેશન e રેસ ટુ x dx. બે અચળ પછી એટલે કોમન નીકળી જાય, ઇન્ટિગ્રેશન x નો વર્ગ dx વત્તા ઇન્ટિગ્રેશન e રેસ ટુ x dx. બે કોમન નીકળી ગયું, x નો ઘન છેદમાં 3 વત્તા e રેસ ટુ x વત્તા c. 10મો દાખલો આપણે જોઈએ. ઇન્ટિગ્રેશન વર્ગમૂળની અંદર x માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળની અંદર x એનો વર્ગ dx. વર્ગની રીતે વચ્ચે માઇનસ નિશાની હોય ત્યારે સાદુરૂપ આપીએ તો ઇન્ટિગ્રેશન વર્ગમૂળ x નો પહેલા વર્ગ થશે માઇનસ 2 ગુણ્યા પહેલું પદ એટલે વર્ગમૂળ x ગુણ્યા બીજું પદ એટલે 1 ના છેદમાં રૂટ x વત્તા બીજા પદનો વર્ગ એટલે 1 ના છેદમાં રૂટ x નો વર્ગ dx. વર્ગમૂળ x નો વર્ગ એટલે ખાલી x વધશે, માઇનસ વર્ગમૂળ x ગયા એટલે માઇનસ 2 ગુણ્યા 1 એટલે માઇનસ 2 વધશે વત્તા 1 નો વર્ગ 1 થશે ને વર્ગમૂળ x નો વર્ગ x થશે dx. ઇન્ટિગ્રેશન આ ત્રણેય પદોને અલગ અલગ આપીએ, ઇન્ટિગ્રેશન x dx માઇનસ 2 અચળ પદ છે એટલે કોમન નીકળી જાય, ઇન્ટિગ્રેશન 1 dx વત્તા 1 ના છેદમાં x dx. x ની કોઈ ઘાત નથી એટલે એક ઘાત હોય એટલે એમાં ઘાતનો વધારો થાય, x ની 2 ઘાત બાય 2 માઇનસ 2 કોમન નીકળે, 1 નું વિકલન સંકલન થશે x અને 1/x નું થશે log mod x પ્લસ c. 11મો દાખલો આપણે જોઈએ. ઇન્ટિગ્રેશન x નો ઘન વત્તા 5x નો વર્ગ માઇનસ 4 છેદમાં x વર્ગ dx છે. 1 ના છેદમાં આપણે લઈએ તો x ઘનના છેદમાં x નો વર્ગ વત્તા 5x ના વર્ગના છેદમાં x નો વર્ગ માઇનસ 4 ના છેદમાં x નો વર્ગ dx. અહીંયા આપણે જોઈએ x નો ઘન છે અને x વર્ગ વડે ભાંગો તો x જવાબ આવશે વત્તા x દૂર x વર્ગ દૂર થશે એટલે ખાલી 5 રહેશે, માઇનસ 4 x ની છેદમાં ઘાત હોય અંશમાં લઈ જાય એટલે x ની -2 ઘાત dx લખાય. હવે x ની કોઈ ઘાત ન હોય તો 1 હોય, 1 ઘાત હોય તો ઘાતમાં વધારો થશે એટલે પહેલા તો આ નોખું સંકલન આપી દઈએ, ઇન્ટિગ્રેશન x dx 5 અચળ પર એટલે કોમન, ઇન્ટિગ્રેશન કાંઈ ન વધે એટલે 1 dx અને -4 કોમન નીકળી જાય, ઇન્ટિગ્રેશન x નો વર્ગ dx.
હવે એક્સની કોઈ ઘાત નથી એટલે કેટલી ઘાત હોય મિત્રો? એક ઘાત હોય તો જેટલી ઘાત હોય એમાં એકનો વધારો થાય. તો અહીંયા શું થઈ જશે? એક્સનો વર્ગ છેદમાં 2 વત્તા 5 કોમન નીકળીએ એકનું સંકલન એક્સ થશે, -4 કોમન નીકળીએ એક્સના વર્ગ એટલે ઘાતમાં વધારો થાય. તો એક્સની -2 + 1 એટલે શું થશે? -1 છેદમાં -1 ભાંગવાનું થશે. તો એક્સ વર્ગના છેદમાં 2 વત્તા 5x માઇનસ પ્લસ થઈ જશે 4. એક્સની -1 ઘાત છે તો આપણે છેદમાં લઈ શકાય, ઇન્વર્સ છે તો, અને પ્લસ સી. ચાલો એના પછીના દાખલા પર આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 12 ઇન્ટિગ્રેશન એક્સનો ઘન વત્તા 3x વત્તા 4 છેદમાં વર્ગમૂળ x dx છે. વર્ગમૂળ x ને મિત્રો આપણે x ની 1/2 ઘાત તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એક ના છેદમાં આપણે દઈ દઈએ પદોને, તો x ના ઘનના છેદમાં x ની 1/2 ઘાત વત્તા 3x ના છેદમાં x ની 1/2 ઘાત વત્તા 4 ના છેદમાં x ની 1/2 ઘાત dx થશે. હવે ભાગાકાર હોય ને આધાર સરખો હોય ને તો ઘાતની બાદબાકી થાય એટલે આપણે x ની 3 - 1/2 ઘાત થશે વત્તા 3 x ની કોઈ ઘાત નથી એટલે કેટલી ઘાત હોય મિત્રો? એક ઘાત હોય તો x ની 1 ઘાત છેદમાં x નો 1/2 ઘાત છે એટલે x ની 1 - 1/2 ઘાત થશે, ઘાતાંકની બાદબાકી થશે, ભાગાકાર થશે એટલે વત્તા 4 અને x ની -1/2 ઇન્વર્સ સ્વરૂપમાં આપણે લખી શકીએ dx. હવે આનું સાદુરૂપ આપણે આપીએ તો આને લસા લેવાશે. 2 3 6 6 માંથી 1 જાય એટલે 5 5 ના છેદમાં 2 આવશે. તો x ની 5 ના છેદમાં 2 ઘાત વત્તા 3 x ની 2 એકા 2 માંથી 1 જાય એટલે 1 1 ના છેદમાં 2 ઘાત વત્તા 4 ને x ની -1/2 ઘાત એમ નામ રહેશે dx. હવે એક એકનું સંકલન આપણે આપી દઈએ અને પછી સંકલન કરીએ શું જવાબ આવશે? તો x ની કોઈ પણ ઘાત હોય એનો સરવાળો થાય, એમાં 1 નો વધારો થાય એટલે x ની 5/2 + 1 થશે આનું સંકલન છેદમાં 5/2 + 1 વત્તા 3 અચળ પર છેલ્લે કોમન નીકળે x ની 1/2 ઘાત છે એક ઘાતનો વધારો થાય એટલે 1/2 + 1 છેદમાં 1/2 + 1 4 અચળ પર છેલ્લે કોમન નીકળે x ની -1/2 + 1 છેદમાં -1/2 + 1 + c થશે. હવે આનું સાદુરૂપ આપીએ તો 2 1 2 થશે. 2 અને 5 એટલે 7 7 ના છેદમાં 2 આવશે એટલે x ની 7 ના છેદમાં 2 નીચે 7 ના છેદમાં 2 વત્તા 3 x ની 2 એકા 2 અને 1 એટલે 3 3 ના છેદમાં 2 તો x ની 3 ના છેદમાં 2 છેદમાં 3 ના છેદમાં 2 વત્તા 4 x ની 2 એકા 2 થશે -1 + 2 એટલે કે +1/2 છેદમાં 1/2 + c. છેદનો છેદ અંશમાં જશે મિત્રો એટલે 2 અંશમાં ગયા એટલે 2 x ની 7/2 છેદમાં 7 3 અને 3 ઉડી ગયા 1 ના છેદમાં 2 છેદનો છેદ અંશમાં જાય એટલે 2 2x ની 3/2 ઘાત વત્તા છેદનો છેદ અંશમાં જશે એટલે 2 ઉપર ગયા 2 × 4 એટલે 8 x ની 1/2 ઘાત + c. એક્ઝામ્પલ નંબર 13 ઇન્ટિગ્રેશન x નો ઘન -x નો વર્ગ વત્તા x - 1 છેદમાં x - 1 છે dx. અહીંયા પહેલા બે પદ અને છેલ્લા બે પદનો આપણે જોડી બનાવીએ તો પહેલા બે પદમાંથી x નો વર્ગ કોમન નીકળે એટલે x નો વર્ગ કાઉન્સમાં રહેશે x - 1 વત્તા માંથી 1 કોમન કાઢીએ તો x - 1 છેદમાં x - 1 dx. આ માંથી x વર્ગ વત્તા 1 આવવું પડશે અને બીજો x - 1 કોમન કાઢી લે x - 1 કોમન કાઢીએ એટલે છેદમાં x - 1 dx. આ બે પદ વયા ગયા એટલે શું વધશે? x વર્ગ + 1 dx. તો આ બેને અલગ અલગ સંકલન આપીએ તો ઇન્ટિગ્રેશન x નો વર્ગ dx વત્તા ઇન્ટિગ્રેશન 1 dx. x નો વર્ગ એટલે ઘાતનો વધારો x નો ઘન છેદમાં 3 વત્તા 1 નું સંકલન થાય x વત્તા c. એ આપણો જવાબ થશે. એ જ રીતે આપણે આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 14 ઇન્ટિગ્રેશન 1 - x ને વર્ગમૂળ x dx છે. મિત્રો જો વર્ગમૂળ x આપ્યો હોય ને તો આપણે x ની 1/2 ઘાત લખીએ છીએ, એ આપણે જાણીએ છીએ. આ x ની 1/2 ઘાત અંદર ગુણશે એટલે x ની 1/2 ઘાત અને x ગુણ્યા x ની 1/2. x એટલે એની કોઈ ઘાત ન હોય તો 1 હોય, આધાર સરખો હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય. તો x ની 1 + 1/2 ઘાત થશે. અહીં લસા લેવાય 2 કા 2 અને વત્તા 1 એટલે 3 3 ના છેદમાં 2 તો x ની 3 ના છેદમાં 2 બાકી આગળનું તો એમ જ છે x ની 1/2 ઘાત - x ની 3/2 ઘાત dx. હવે અલગ અલગ સંકલન આપીએ તો ઇન્ટિગ્રેશન x ની 1/2 ઘાત dx માઇનસ ઇન્ટિગ્રેશન x ની 3/2 ઘાત dx. હવે ઘાતનો વધારો થાય એટલે x ની 1/2 + 1 છેદમાં 1/2 + 1 માઇનસ x ની 3/2 + 1 છેદમાં 3/2 + 1 + c. લસા લેવા 2 કા 2 અને 1 એટલે 3 ના છેદમાં 2 x ની 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 માઇનસ 2 કા 2 ને 3 એટલે 5 5 ના છેદમાં 2 x ની 5 ના છેદમાં 2 છેદમાં 5 ના છેદમાં 2 + 1 છેદનો છેદ અંશમાં જાય એટલે કે 2 ઉપર વયા જશે એટલે 2 x ની 3/2 ઘાત / 3 માઇનસ 2 ઉપર વયા જાય 2 x ની 5/2 ઘાત / 5 + c થશે. એક્ઝામ્પલ નંબર 15 ઇન્ટિગ્રેશન વર્ગમૂળ x કાઉન્સમાં 3x નો વર્ગ વત્તા 2x વત્તા 3 dx. વર્ગમૂળ x એટલે કે x ની 1/2 ઘાત કાઉન્સમાં 3x નો વર્ગ વત્તા 2x વત્તા 3 dx. 3x ની 1/2 ઘાત ઇન્ટુ x નો વર્ગ વત્તા 2 કાઉન્સમાં x ની 1/2 ઘાત ઇન્ટુ x ની 1 ઘાત વત્તા 3x ની 1/2 ઘાત dx. 3 ઇન્ટુ x ની 1/2 ઘાત પ્લસ 2. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય એ મુજબ. આમાં પણ એ જ રીતે x ની 1/2 ઘાત + 1 વત્તા 3x ની 1/2 ઘાત dx.
એટલે આનો લસા લે 2 2 4 ને 1 5 5 ના છેદમાં 2 3 ઇન્ટુ એક્સની 5 ના છેદમાં 2 વત્તા 2 એક્સની 2 એકા 2 અને 1 એટલે 3 3 ના છેદમાં 2 થશે વત્તા 3 એક્સની 1/2 ઘાત ડીએક્સ. હવે બધાને નોખું નોખું સંકલન આપીએ. 3 અચળ છે એટલે કોમન નીકળે ઇન્ટિગ્રેશન એક્સની 1/5 ડીએક્સ વત્તા 2 અચળ પદ છે એટલે કોમન નીકળે ઇન્ટિગ્રેશન એક્સની 3/2 ડીએક્સ વત્તા 3 કોમન નીકળે ઇન્ટિગ્રેશન એક્સની 1/2 ઘાત ડીએક્સ. હવે જેટલી ઘાત હોય ને એમાં એકનો વધારો થાય એટલે કે 3 એક્સની 5/2 ઘાત પ્લસ 1 છેદમાં 5/2 પ્લસ 1 વત્તા 2 એક્સની 3/2 ઘાત પ્લસ 1 છેદમાં 3/2 ઘાત પ્લસ 1 વત્તા 3 એક્સની 1/2 પ્લસ 1 છેદમાં 1/2 પ્લસ 1 ઘાત ડીએક્સ. 2 એકા 2 એટલે 5 5 ના છેદમાં 5 વત્તા 2 એટલે 7 7 ના છેદમાં 2 થશે તો એ 3 ગુણ્યા એક્સની 7 ના છેદમાં 2 એને એ જ વડે ભાંગીએ એટલે 7 ના છેદમાં 2 વત્તા 2 એક્સની 5/2 2 એકા 2 અને 1 3 એટલે 3 ને 2 એટલે 5 5 ના છેદમાં 2 થશે અને છેદમાં પણ 5 ના છેદમાં 2 વત્તા 3 એક્સની 2 એકા 2 અને 1 એટલે 3 3 ના છેદમાં 2 એટલે એક્સની 3 ના છેદમાં 2 3 ના છેદમાં 2 વત્તા સી છેદનો છેદ અંશમાં જાય એટલે 2 અહીંયા ગુણાકારમાં આવે એટલે 6 થઈ જશે 6 ના છેદમાં 7 એક્સની 7/2 વત્તા 2 છેદનો છેદ અંશમાં જાય એટલે 2 ગુણ્યા 2 એટલે 4 4 ના છેદમાં 5 એક્સની 5/2 વત્તા છેદનો છેદ અંશમાં જાય 3 2 6 નહીં 3 3 ઉડી ગયા અને છેદનો છેદ ઉપર જાય એટલે 2 જ વધશે એક્સની 3/2 ઘાત પ્લસ સી. આજના દિવસ માટે અહીં વિરામ લઈએ. ફરી મળીશું ત્યારે અભ્યાસ આગળ વધારીશું. આવજો.